જય શ્રી કૃષ્ણ બાળકો, આજના વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે। જુઓ, મેં દાખલાની રકમ લખેલી છે। પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પાઇકોફેરેડ છે। એક pf બરાબર 10⁻12 ફેરેડે। જો પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચે ના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું થશે? સામાન્ય દાખલો છે, એકદમ આવડે એવો। તો પહેલા જ્યારે બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટન્સ C0 બરાબર એપ્સિલોન 0 A upon D। આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ। અને હવે બે ફેરફાર આપણે કરવાના છે। શું ફેરફાર કરવાના છે કે એનું પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરી દેવામાં આવે એટલું જ નહીં, પણ એમાં ડાઇલેક્ટ્રિક પદાર્થે અંદર ઘુસાડી દીધો છે। અને ડાઇલેક્ટ્રિક પદાર્થ તમે ઘુસાડી દો એટલે એનું કેપેસિટન્સ છે એ વધી જાય। શું થાય? એનું કેપેસિટન્સ વધી જાય। પણ ધ્યાન રાખો કે એનું અંતર અડધું કરી દેવામાં આવે છે। એટલે હવે ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં નવું કેપેસિટન્સ C બરાબર C0 into K। હવે C0 બરાબર તો એપ્સિલોન 0 A upon D છે, પણ ધ્યાનથી સાંભળો, આપણે D નથી રાખવાનું। હવે અંતર અડધું કરવાનું છે અને K વડે ગુણી દેવાનું છે, એટલે આને આપણે સમીકરણ 2 કહી અને અહીંયા લખી નાખીએ આપણે સૂચના કે D બરાબર D/2 લઈ સમીકરણ 1 નો ઉપયોગ કરતા, અને જો આપણે એમ કરીએ તો C બરાબર એપ્સિલોન 0 A upon D/2 into K। તેથી C બરાબર એપ્સિલોન 0 A upon D into 2K। તેથી C બરાબર 2K into C0। તો એપ્સિલોન 0 A upon D બરાબર C0 મુકાય। તો આની જગ્યાએ કિંમત ખાલી મૂકવાની છે 2 × 6 × હવામાં, આ હવાનું કેપેસિટન્સ છે એ 8 × 10⁻12 બરાબર 6 દુ 12, 12 96 into 10⁻12 farad is equal to 96 pf હશે। ઓલરાઈટ, હવે એના પછીનો દાખલો છે એ બરાબર ધ્યાનથી જુઓ। દરેક 9 pf ધરાવતા બે કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે। તો 9 pf વાળા બે નથી, તમારી રકમમાં જોજો છે, આમાં બે લખ્યા ને મેં દોર્યા છે 3 કેપેસિટર જ છે, આપણી ભૂલ છે। બે કેપેસિટર નથી, પણ કેટલા છે? 3 કેપેસિટર છે અહીંયા। આ 3 કેપેસિટર, ઓકે।
હવે ત્રણ કેપેસિટર શ્રેણીમાં હોય તો શ્રેણીના સિદ્ધાંતની આપણને ખબર છે કે ત્રણેય ઉપરનો વિદ્યુતભાર કેવો હોય? સમાન. બોલો સિદ્ધાંત મેં કાલે જ તમને સમજાવ્યો તો કે કેવા જોડાણમાં? તો કે શ્રેણી જોડાણમાં Q દરેક કેપેસિટર ઉપરનો કેવો હોય? સમાન હોય. એટલું જ નહીં, પણ અત્યારે 120 વોલ્ટની વચ્ચે આ ત્રણે ત્રણ છે અને 120 વોલ્ટની વચ્ચે ત્રણે ત્રણ હોય અને ત્રણે ત્રણ છે એના 9 pf છે. કેપેસિટન્સ આપણે લખ્યું છે C1 C2 C3, પણ ત્રણે ત્રણના કેપેસિટન્સ કેવા છે? સરખા. હવે રકમમાં તમને ત્રણેયના કેપેસિટન્સ સરખા આપ્યા છે. સિદ્ધાંત મુજબ શ્રેણી જોડાણમાં ત્રણેય પરના વિદ્યુત ભાર સમાન હોય તો હવે C બરાબર Q upon V સૂત્રમાં Q સમાન છે, C સમાન છે, તો ઓટોમેટિક V કેવો હોય? સમાન હોય જ. એટલે કે ત્રણેય માટે સરખા છે, પણ આ 120 વોલ્ટ છે એ ત્રણેયમાં વહેંચાશે. બરાબર? એટલે શ્રેણી જોડાણમાં V is equal to V1 વત્તા V2 વત્તા V3, અને આ ત્રણેયના વોલ્ટેજ સરખા છે એટલે આપણે એક સરખી ધારણા કરી લઈ. એટલે કે V' વત્તા V' વત્તા V' બરાબર 3V', અને તેથી આ વોલ્ટેજ તો ટોટલ વોલ્ટ આપેલા છે 120, અને તેથી V' બરાબર 120 ભાગ્યા 3 એટલે V' બરાબર 40 વોલ્ટ. એટલે કે દરેક કેપેસિટર ઉપરના વોલ્ટેજ કેટલા છે? 40. હવે આ પ્રશ્ન છે એ આપણે બીજાનો જવાબ આપ્યો છે. ડી નો જવાબ પહેલા આપણે આપી દીધો. હવે એનો જવાબ તમે તમારી જાતે કરી શકો એમ છો, એટલે મેં માથાકૂટ નથી કરી, પણ છતાંય કરી દઉં. સંયોજનનું કેપેસિટન્સ કેટલું? તો શ્રેણી જોડાણમાં વ્યસ્તનો સરવાળો થાય એટલે કે શ્રેણી આ A છે, શ્રેણી જોડાણ નું કેપેસિટન્સ 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3. ત્રણેયની કિંમત સરખી જ છે. જો ત્રણેયની કિંમત સરખી હોય તો 1/C બરાબર અહીંયા શું થશે? 1/9 વત્તા 1/9 વત્તા 1/9 બરાબર 3/9, અને તેથી C બરાબર ઊંધું થઈ જશે એટલે 3 pf થશે. સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? 3 pf. કોનું? આ ત્રણેયના શ્રેણી જોડાણ. બરાબર? ઓલરાઈટ. ઉદાહરણ 2.8. 2.8 બે રીતે થાય દાખલો. અત્યારે આપણે રેગ્યુલર ઉદાહરણનો દાખલો છે એટલે એમને એમ જ ગણીશું, પણ ત્યારબાદ એનું એક સામાન્ય સૂત્ર છે. એ સામાન્ય સૂત્ર પણ આપણે આની સાથે સાબિત કરી નાખશું, કે જેની સાબિતી તમારી બુકમાં આપેલી નથી, પણ નીટ કે JEE માં એનો યુઝ થાય. તો અત્યારે તો તમને મૂલ્ય આપેલા છે એટલે આપણે મૂલ્ય મૂકીને ગણી નાખીએ તો આપણને આવડી જાય, પણ આનું મૂલ્ય ચેન્જ થાય તો એવા સંજોગોમાં આપણને દાખલો ગણતા ના આવડે, એટલે એનું એક સામાન્ય સૂત્ર પણ છે, એ પણ આપણે મેળવી લેશું. એની પહેલા આપણે રકમ અહીંયા ધ્યાનથી જોઈએ શું કહેવા માંગે છે. ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું જ છે, એટલે કે કેપિટલ A જેટલું જ છે, પરંતુ તેની જાડાઈ
3/4 d જેટલી છે. 3/4 d એનો મતલબ કે આ કેપેસિટરની પ્લેટ છે, એની વચ્ચે મેં ચોસલું રાખેલું છે. આ ચોસલું કસો કસ નથી રાખેલું, પણ બે બાજુએ હવા છે અથવા એક બાજુ હવા છે. પણ આના તમે ટોટલ 4 ભાગ કરશો તો 3/4 એટલે 3 ભાગ થયા. તો 3 ભાગની અંદર ચોસલું છે, બાકીનો એક ભાગ જે વધે એમાં માત્ર હવા છે. અત્યાર સુધી આપણે એવું કામ કરતા હતા કે આખે આખું ચોસલું ફિટ કરી દેતા હતા, એને બદલે અત્યારે આ ચોસલું છે એ આપણે ફિટ કરવાનું નથી. આ ચોસલું આટલા જ વિસ્તારમાં છે, બાકીનો વિસ્તાર હવાનો છે. જ્યાં d, આ ટોટલ d એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવા ફેરફાર થાય, તો પહેલા તમારે આ આકૃતિ દોરવી પડે. એના પછી ડાઇલેક્ટ્રિક વડે રોકાતો ભાગ કેટલો છે, તો કે 3d/4 જેટલો, અને ખુલ્લો હવામાં રહેતો ભાગ એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો હવામાં રહેતો ભાગ કેટલો છે, d/4. આ બેનો સરવાળો કરો એટલે d થઈ જાય. બરાબર. હવે આપણે બે વિભાગ કરવાના છે. પહેલા વિભાગમાં ચોસલું છે જ નહીં એમ માનીએ આપણે, તો ચોસલા ની ગેરહાજરીમાં કેપેસિટન્સ C0 બરાબર ε0A/d. આ આપણું સૂત્ર છે રેગ્યુલર. અત્યારે આનું તાત્કાલિક કઈ કામ નથી, પણ હું એટલા માટે લખું છું કે તમને ધ્યાનમાં આવે કે આપણા સૂત્રોની કુલ સંખ્યા કેટલી છે. બરાબર. અત્યારે આપણે વિસ્થિતિમાન છે એને આધારે બીજું સૂત્ર તમારું ઇક્વલ ટુ Q0/V0 છે. આ સૂત્ર 2 છે. આ માત્ર કેપેસિટર માટે ઉપયોગમાં લેવાય. આ કેપેસિટરમાં તો લેવાય જ, પણ એ સિવાય બે સમાંતર પ્લેટ કેપેસિટર ન હોય અને અન્ય કોઈ પ્રકારનું કેપેસિટર હોય તો પણ આનો ઉપયોગ તમે કરી શકો છો. ઓલરાઈટ. હવે ડાઇલેક્ટ્રિક મૂક્યા પછીનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0/k છે, જ્યાં E0 એ ડાઇલેક્ટ્રિક મૂક્યા પહેલાનું વિદ્યુત ક્ષેત્ર છે. તો હવે ધ્યાનથી બરાબર જુઓ. ડાઇલેક્ટ્રિક મૂક્યા પછીનું વિસ્થિતિમાન આપણને મળશે કેમ, તો કે એનું વિસ્થિતિમાન છે એ હવાવાળા ભાગ માટે અને ચોસલું મૂક્યું છે એ માટે, બે માટે તમારે વિસ્થિતિમાન લેવું પડશે. એટલે કે ચોસલું મૂક્યા પછીનું કુલ વીજ સ્થિતિમાન V બરાબર માત્ર હવા હોય ત્યારનું વીજ સ્થિતિમાન વત્તા ચોસલું હોય ત્યારે વીજ સ્થિતિમાન. તો V ઇઝ ઇક્વલ ટુ માત્ર હવા હોય ત્યારનું વીજ સ્થિતિમાન
કેટલું? તો કે હવા હોય ત્યારે એનું વિદ્યુતનું ક્ષેત્ર E0 છે. કેટલું છે? E0. અને એકલી હવા માટે E0 * d હોય. નિયમ પ્રમાણે d હોય, પણ અહીંયા શું આવશે કયો મને? d/4, કારણ કે કેટલામો ભાગ હવા રોકે છે? ચોથો ભાગ જ બચ્યો છે. પ્લસ અહીંયા ચોસલું હોય ત્યારનું વિદ્યુતનું ક્ષેત્ર E. ત્યારનું વિદ્યુતનું ક્ષેત્ર કેટલું? E. અને ગુણાકારમાં 3d/4. આ હવામાં હોય, માત્ર હવા હોય ત્યારે વિદ્યુતનું ક્ષેત્ર. આ ચોસલું મૂક્યા પછીનું વિદ્યુતનું ક્ષેત્ર. તો આપણે આ કિંમત અહીંયા મૂકી દઈએ તો સૂત્ર તમારું k વાળું બની જશે. એટલે કે E0 * d/4 વત્તા E0 / k * 3d/4. હવે સાદુરૂપ આપો. આમાંથી E0d છે એ કોમન નીકળી જશે. E0d કોમન નીકળે તો શું વધશે? તો કે અંદરના ભાગમાં વધશે 1/4 વત્તા 4 એ કાઢી લ્યો 12. તો અહીંયા શું વધવાનું છે? હવે માત્ર 1 પ્લસ આ E0d/4 નીકળી ગયું તો વત્તા 3 શું વધશે? k. તો ઇક્વલ ટુ E0d/4 અને કૌંસમાં k + 3/k બરાબર E0 * d અને આયા ચોગડાને અંદર લઈ લ્યો તો k + 3 ના છેદમાં શું આવશે? k. શું રહી ગયું? E0d છે એ આપણે કોમન કાઢી લીધા છે, બરાબર. અહીંથી ના ચોગડો પણ આપણે કોમન કાઢી લીધો. અહીંયા વધશે 1 + 3/k એટલે k પ્લસ કેટલા વધશે? k + 3/k. આ કોના બરાબર આવ્યું કયો મને? v બરાબર. તો v બરાબર E0d * k + 3/k આવશે. તો E0d બરાબર ખરેખર શું છે? તો કે E0d બરાબર આપણું રેગ્યુલર સૂત્ર છે. કયું? તો કે પરંતુ V0 બરાબર E0 * d. આનો અર્થ શું થયો? આ વિસ્થિતિમાન ક્યારનું? ચોસલું નહોતું મૂક્યું ત્યારનું. આ વિસ્થિતિમાન ક્યારનું? તો કે ચોસલું મૂક્યા પછી હવા વત્તા ચોસલું બે ભેગું થઈને આ વિસ્થિતિમાન તમને મળ્યું. તો આના ઉપરથી આપણને વિસ્થિતિમાનનું સૂત્ર મળે. ઘણી વખત તમને વિસ્થિતિમાનના સૂત્ર સુધી પણ પૂછાય. આનું ધ્યાન રાખજો. આ ચોગડો અહીંયા આવી જશે એટલે k + 3/4k. 4k અહીંયા છેદમાં આવે છે એટલે છેદ મોટો થઈ ગયો છે. એના ઉપરથી શું આપણે નક્કી કરી શકીએ? એના ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે અહીં ચોસલું મૂક્યા બાદ વીજ સ્થિતિમાન ઘટે છે. પણ ખાસ યાદ રાખજો કે વિદ્યુત ભાર Q0 બદલાતો નથી. Q0 બદલાતો નથી. તો હવે તમારું નવું કેપેસિટન્સ આપણે લઈ લઈએ એટલે કે ડાઈ ઇલેક્ટ્રિક ચોસલું મૂક્યા પછી નું કેપેસિટન્સ C બરાબર Q
Q0 upon V. આપણે Q0 upon V આને આપણે સમીકરણના નંબર અત્યારે 1 આપી દઈએ, આને આપણે સમીકરણના નંબર 2 આપી દઈએ અને સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં આપણે મૂકી દઈએ V ની જગ્યાએ. તો શું થશે? C બરાબર Q0 upon V0 into bracket K plus 3 અને આ 4K છે એ છેદમાં છે એટલે ઉપર વહી જશે 4K અને આપણે સમીકરણના નંબર કેટલા આપી દયો? 3. હવે ખરેખર આપણે આને સમીકરણ નંબર 1 આપવાની જરૂર હતી, આને આપણે સમીકરણ નંબર 2 આપવાની જરૂર હતી, આને આપણે સમીકરણ નંબર 3 આપવાની જરૂર છે, આને આપણે 4 આપવાની જરૂર છે. હવે શું કામ ફેરફાર કર્યો? કારણ કે Q0 upon V0 બરાબર હવામાં કેપેસિટન્સ બરાબર. તેથી 1 પરથી Q0 upon V0 બરાબર C0. તેથી C બરાબર C0 into 4K upon K plus 3. આના ઉપરથી શું નક્કી થાય કે તમારું કેપેસિટન્સ એકલી હવા હતી ત્યારે જેટલું હતું એના કરતા 4K upon K plus 3 ગણું થઈ ગયું. અહીંયા 4K અંશમાં છે એટલે આ વધ્યું, અહીંયા 4K છેદમાં છે એટલે ઘટ્યું. તો આના ઉપરથી શું નક્કી થાય? પાછું કાલે મેં સિદ્ધાંત કીધા હતા એ તમને યાદ કરાવી દઉં કે ડાઇલેક્ટ્રિક ચોસલું મૂક્યા પછી વિદ્યુતનું ક્ષેત્ર ઘટે, વિસ્થિતિમાન ઘટે, પણ કેપેસિટન્સ વધે. આ કેપેસિટન્સ વધ્યું. તો આનો અર્થ એવો થયો ને કે જ્યારે એક જ કેપેસિટર હોય, બીજું કેપેસિટર વધારે કેપેસિટન્સ વાળું અવેલેબલ ન હોય અને તમારી પાસે જે કેપેસિટર છે તેનું કેપેસિટન્સ આપણે વધારવું હોય તો વચ્ચે ડાઇલેક્ટ્રિક ચોસલું મૂકી દેવામાં આવે તો એનું કેપેસિટન્સ સારા એવા પ્રમાણમાં વધી જાય અને એ એક જ કેપેસિટરનો ઉપયોગ વધુ કેપેસિટન્સ વાળા કોઈ પરિપથમાં કરવો હોય તો આપણે આરામથી કરી શકીએ. ઓલરાઈટ, તો આ તમારું માગેલું સૂત્ર છે. આ જ સૂત્ર આપણે બીજી રીતે પણ ભણવાના છે. મતલબ કે આ અત્યારે તમે 3D/4 અને D/4 ચોક્કસ આંકડા લઈને મેળવેલું છે, એને બદલે એનું સામાન્ય સૂત્ર પણ આપણે મેળવી લઈએ કે જેથી કરીને આવો કોઈ આંકડો આવે તો એની અંદર ડાયરેક્ટ કિંમત પણ તમે નીટ કે JEE માં મૂકી અને સીધો ગણી શકો. આ ગુજરાત બોર્ડ છે. ગુજરાત બોર્ડના કોઈ પણ દાખલામાં માત્ર તમે કેટલું સમજી લ્યો છો એના આધારે માર્કિંગ કરવામાં નથી આવતું, પણ તમે એ દાખલાની રજૂઆત કેટલી વ્યવસ્થિત રીતે કરો છો તેને આધારે તમારું માર્કિંગ કરવામાં આવે. એટલે કે આ જેટલા સમીકરણો મેં લખેલા છે એ તમામ સમીકરણોના 3 માર્કનો ધારો કે દાખલો છે તો એના વિભાગ મુજબ તમને એના માર્ક આપવામાં આવે છે કે અમુક હદ સુધી તમે સાચું કરેલું હોય તો અમુક માર્ક મળે. તમે ડાયરેક્ટ જવાબ તમને યાદ છે અને વચમાં તમે કોઈ સાદુરૂપ આપ્યા વગર સીધા દાખલા ગણી નાખશો તો એના તમને કોઈ માર્ક્સ આપશે નહીં. ઓકે, તો આપણે બીજી રીતે પણ આનું એક સામાન્ય સૂત્ર મેળવી લઈએ. ઓલરાઈટ, ઓકે બાળકો, ડાઇલેક્ટ્રિક ચોસલાની જાડાઈ T એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના અંતર D કરતા ઓછી હોય ત્યારે કેપેસિટન્સનું સૂત્ર, સામાન્ય સૂત્ર એ મેળવો. અત્યારે જોઈ શકો છો મેં આકૃતિ દોરી છે. આના ઉપર +Q -Q બે વચ્ચેનું અંતર d, ચોસલાની જાડાઈ T. તો બાકીનો જે ખુલ્લો ભાગ બચે એ D - T હોય. તો મેં લખી નાખ્યું છે કે T જાડાઈનું ચોસલું હોય તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાનો વિસ્તાર D/T જેટલો થાય, D - T જેટલો થાય અને ચોસલું મૂક્યા પછીનું વિદ્યુતનું ક્ષેત્ર E બરાબર E0/K થાય. હવે આપણે આગળ કરતા હતા એમ જ પહેલા વિસ્થિતિમાન મેળવી લે. તો
વી સ્થિતિમાન v બરાબર E0 into d વત્તા E into t. શોર્ટમાં લખું છું, ગુજરાતીમાં લખતો નથી કારણ કે આગળ મેં લખી નાખેલું હતું. કહી દઉં છું મોઢે કે આ ચોસલું મૂક્યા પહેલાનું વિસ્થિતિમાન, આ ચોસલું મૂક્યા પછીનું વિસ્થિતિમાન. તો અહીંયા તમારા માટે હવે આપણે અંતરમાં ફેરફાર કરવો પડશે. E0 અને અહીંયા માત્ર હવા વાળો ભાગ d t છે અને E બરાબર શું લખાય? E0 upon k into t. તો આમાંથી શું કોમન નીકળશે? તો કે E0 કોમન કાઢી નાખો તો d t વત્તા t upon k. આ કોના બરાબર મળ્યું? નવું વીજ સ્થિતિમાન. ચોસલું બહુ કશોકશ નથી, ઓછું છે, એનું સામાન્ય સૂત્ર તમને મેળવવા જઈ રહ્યો છું. અને હવે નવું કેપેસિટન્સ. નવું કેપેસિટન્સ મતલબ ચોસલું મૂક્યા પછીનું. C બરાબર Q0 upon V. એ પણ લખતો નથી કે Q0 અચળ હોય, એ પણ મેં આગળના દાખલામાં તમને લખી દીધું હતું. તો હવે આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈ અને કેના પરથી? તો કે સમીકરણ 2 અને સમીકરણ 3 પરથી શું થશે? તો કે C બરાબર Q0 upon E0 કૌંસમાં d t વત્તા t upon k. આગળ વધીએ. C બરાબર Q0 upon આની જગ્યાએ શું લખાય? સિગ્મા upon એપ્સિલોન 0 d t વત્તા t upon k. ઓલરાઈટ. હવે સિગ્મા બરાબર શું લખાય? તો કે સિગ્મા બરાબર Q0 upon a into એપ્સિલોન 0 કૌંસમાં d t વત્તા t upon k. પછી આગળ વધીએ આપણે. તો આ બેને તો ઉપર લઈ જાવ ને, Q0 ઉડી જાય, તો આના બરાબર એપ્સિલોન 0 a upon d t વત્તા t upon k. આ તમારું જે સૂત્ર મળ્યું એ ફાઇનલી તમારા નવા કેપેસિટન્સ નું સૂત્ર છે. હવે ધારો કે નીટમાં કે JEE માં આગળનો દાખલો હતો d/4 વાળો, એ પૂછાય અને ઓછા સમયમાં ગણવો હોય તો આ સૂત્ર તમને યાદ હોય તો આમાં સીધી તમે કિંમત મૂકી અને એ દાખલો આરામથી ગણી શકો. જુઓ અહીંયા d/t જે છે, એટલે આગળનો જે દાખલો હતો એ દાખલાના નંબર કેટલા હતા ભાઈ? 2.8. દાખલો નંબર તમારો 2.8 ઉદાહરણ. એમાં આપણે આની અંદર સીધી કિંમત મૂકી તો શું થાય? તો કે C બરાબર એપ્સિલોન 0 a upon d t. હવે d t એટલે આપણા માટે ત્યાં કેટલા હતા? હવાવાળો ભાગ. d t એટલે હવાવાળો ભાગ. તો હવાવાળો ભાગ આપણો હતો d/4 વત્તા એવી જ રીતે t upon k. t એટલે ઓલી જાડાઈ વાળો ભાગ. તો કે જાડાઈ વાળો ભાગ હતો એ 3d/4k હતો. k તો હતો જ, પણ 3d/4 હતો. તો હવે તમે અહીંથી સાદુરૂપ આપો તો એપ્સિલોન 0 a upon 4d/4. આટલી બધી વસ્તુ કોમન નીકળી જાય. તો અહીંયા 1 પ્લસ શું કોમન નીકળી ગયું છે ભાઈ? અહીંથી એપ્સિલોન 0 a
એમનામ છે. પેલા નીચેનું સાદુરૂપ આપણે આપી દઈએ કે જેથી તમને જોવામાં સરળતા રહે. હવે અહીંથી d/4 આપણે પહેલા કોમન કાઢી નાખીએ એટલે 1 + 3/k = 2. અને હવે અંશમાં જવા દો. અંશમાં આને જાતા પહેલા આને અહીંયા રાખી દો. આનું સાદુરૂપ હજી એકવાર આપણે આપી દઈએ પછી જ આપણે આ કામ કરીએ. ε0a/ અહીંયા આવશે d/4 કૌંસમાં k + 3/k. હવે ધ્યાનથી જુઓ, ચોગડો ઉપર વહી જશે તો = ε0a/d. આને અલગ રાખો. આ ચોગડો ઉપર જાય, k પણ ઉપર જાય એટલે 4k ના છેદમાં k + 3. પરંતુ ε0a/d બરાબર C0 મતલબ કે હવા માટેનું કેપેસિટન્સ, હવા હોય ત્યારે C બરાબર C0 * 4k/k + 3. તો આગળ જે દાખલો ગણ્યો તો એ દાખલો આ રીતે પણ ગણી શકાય, પણ ગુજરાત બોર્ડની અંદર જ્યારે તમને દાખલો પૂછાય ત્યારે સીધો આનો ઉપયોગ કરી ન કરવો. આ માત્ર નીટ માટે છે. રાઈટ, ક્લિયર? આજે આટલું જ બાળકો. જય શ્રી કૃષ્ણ.